હેલો નમસ્કાર. કેમ છો ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે તમારી ધોરણ 6 ની જે નવી ગણિતની ચોપડી આવેલી છે તેના આગળના ભાગમાં જવાના છીએ. તમારું ચેપ્ટર નંબર 1 છે ગણિતમાં પેટર્ન. એમાં આપણો ટોપિક નંબર પહેલો એટલે કે 1.1 ગણિત શું છે તેના વિશે આપણે અભ્યાસ કરી ગયા છીએ. ત્યારબાદ આપણે ટોપિક નંબર 2 એટલે કે 1.2 સંખ્યાઓમાં પેટર્ન તેના વિશે પણ આપણે અભ્યાસ કર્યો છે. હવે આજે આપણે ટોપિક નંબર 1.3 સંખ્યાઓની ચિત્રાત્મક રજૂઆત, સંખ્યાઓની જે શ્રેણી છે તેની ચિત્રાત્મક રજૂઆતની વિશે વધારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે. તો ચાલો તમારો ટાઈમ ન બગાડતા સ્ટાર્ટ કરીએ. તમારો ટોપિક નંબર 1.3 ઘણી સંખ્યા શ્રેણીઓને ચિત્રોની ઉપયોગ કરીને દ્રશ્યમાન કરી શકાય છે. ચિત્ર અથવા આકૃતિઓ દ્વારા ગાણિતિક વસ્તુઓનું દ્રશ્યમાન એ ગાણિતિક પેટર્ન અને સંકલ્પનાઓને સમજવા માટે ખૂબ જ ફાયદાકારક માર્ગ હોય છે. એટલે કે તમને આ ટોપિકની અંદર એવું કહેવા માંગે છે કે ગાણિતિક વસ્તુને જો કોઈ ચિત્ર દ્વારા સમજવામાં આવે તો તમે એને વધારે સરળતાથી અને ઝડપથી યાદ રાખી શકો. તો એવું જ કંઈક ચાલો આપણે કોષ્ટક 1 ની પ્રથમ 7 શ્રેણીઓની નીચેના ચિત્રોનો ઉપયોગ કરીને રજૂ કરીએ. તો આપણે જે આગળના લેક્ચરમાં જે ભણી ગયા એ જ છે, પણ આની અંદર છે એનું થોડુંક ચિત્ર દ્વારા રજૂઆત કરેલી છે. કેટલીક સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત આપેલી છે. તો ચાલો આપણે જોઈએ. પહેલું છે બધા એક. તો પહેલા એક આવ્યો, પછી પણ એક, એના પછી એક, એના પછી એક. તો અહીંયા પણ આપણે શું આવશે? તો અહીંયા પણ આવશે એક. એટલે આ શ્રેણી આમ એક એક કરતા કેવી થશે? આગળ વધશે. ત્યારબાદ બીજું છે ગણતરીની સંખ્યા. બરાબર, ગણતરીની સંખ્યામાં 1, 2, 3, 4, 5. તો આ 5 પછી કઈ સંખ્યા આવશે? તો હું અહીંયા લખું છું સાઈડમાં બાળકો, 1, 2, 3, 4, 5 અને 6. બરાબર, એટલે અહીંયા 6 આવે. ત્યારબાદ એના પછી બીજી સંખ્યા જોવી હોય તો 6 પછી કેટલા આવે? 7 આવે, 8 આવે, 9 આવે, એવી રીતના આગળ વધે. ત્યારબાદ ત્રીજી વાત કરીએ તો અહીંયા પેલા 1 આપ્યું, પછી 3 આપ્યો, પછી 5 આપ્યા, પછી 7 આપ્યા, પછી 9 આપ્યા. તો આ બધી કેવી સંખ્યાઓ છે બાળકો? આગળ આપણે શીખી ગયા બધા જ છે એ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. તો 9 પછી એકી સંખ્યા કઈ આવે? તો 11 આવે. બરાબર, તો આપણે 11 ને લખવા હોય તો કેવી રીતના લખાય? તો જોઈએ અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. એટલે આ કેટલી સંખ્યા મળી આપણને? 11. બરાબર, એટલે 9 પછી કઈ સંખ્યા આવે? 11. ત્યારબાદ બેકી સંખ્યાની વાત કરીએ તો અહીંયા આપ્યા તમને 2, અહીંયા આપ્યા 4, અહીંયા આપ્યા 6, અહીંયા આપ્યા 8 અને અહીંયા આપ્યા 10. બરાબર, તો 10 પછી કઈ સંખ્યા આવે? તો બેકી સંખ્યામાં 10 પછી આવશે 12. તો અહીંયા લખી દઉં તમને, આ 1, આ 2, આ 3, આ 4, 5 અને 6, 7, 8, 9, 10, 11 અને 12. એટલે 11 પછી 10 પછી કઈ સંખ્યા આવે બેકી? તો કે 12. ત્યારે આપણે આગળના લેક્ચરમાં શીખ્યા હતા ઓડ અને ઇવન સંખ્યાઓ, એની વાત કરી. બરાબર, ત્યારબાદ આપણે વાત કરીએ કેવી સંખ્યાની? તો કે ત્રિકોણીય સંખ્યાઓ, ટ્રાયેંગલ જેને કહેવાય અંગ્રેજીમાં બાળકો. તો પહેલું છે 1, પછી 3, પછી 6, પછી 10, પછી 15. તો મેં તમને તે વખતે કીધું હતું કે અહીંયા કેટલાનો વધારો થયો? તો કે 2 નો વધારો થયો. બરાબર, 1 માંથી 3 એટલે 2 નો વધારો થયો. પછી અહીંયા 3 માંથી 6 એટલે કેટલાનો વધારો થયો? 3 નો વધારો થયો. 6 માંથી કેટલા? તો કે 10. તો કેટલાનો વધારો થયો? 4 નો વધારો થયો. એટલે અહીંયા 2 પ્લસ થયા, અહીંયા 3 પ્લસ થયા, અહીંયા 4 પ્લસ થયા, અહીંયા કેટલા પ્લસ થયા? તો કે 10 માંથી 15 એટલે 5 પ્લસ. હવે 15 માંથી પછી આપણે ત્રિકોણીય સંખ્યા બનાવવી હોય તો 15 માં કેટલા પ્લસ કરવા પડે? તો હવે 6 પ્લસ કરવા પડે. એટલે 15 માં 6 પ્લસ કરો તો કેટલા થાય બાળકો? 21 થાય. તો જોઈએ અહીંયા કઈ રીતના બને. તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16,
17, 18, 19, 20 અને અહીંયા 21. એટલે જો બાળકો આ બની ગયું ત્રિકોણ તમારું. એટલે આવી રીતના 21 બને. એટલે અહીંયા કઈ સંખ્યા આવશે 15 પછી 21. ત્યારબાદ અહીંયા આપ્યું ચોરસ સંખ્યાઓ. બરાબર, ચોરસ સંખ્યાઓમાં અહીંયા 1 આપ્યા, 4 આપ્યા, 9 આપ્યા, 16 આપ્યા અને 25 આપ્યા. તો આ ડાયરેક્ટ તમને ખબર પડી જાય આ શું છે, 1 નો વર્ગ છે, આ 2 નો વર્ગ 4 થાય, આ 3 નો વર્ગ 9 થાય, આ 4 નો વર્ગ 16 થાય અને આ 5 નો વર્ગ 25 થાય. તો આના પછી કઈ સંખ્યા આવે? 6 નો વર્ગ. કેટલો આવે? તો કે 36 આવે. તો આવા આપણે 36 નિશાની કરી અને બનાવવું પડે. તો કઈ રીતના બનાવશું? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 અને 30 31 32 33 34 35 અને 36. આ બની ગયું તમારે. જો બધા બાળકોને ખ્યાલ આવી જાય, આ બની ગયું. શું બની ગયું? ચોરસ. તો અહીંયા કેટલા આવશે? આના પછીની સંખ્યા કેટલી આવશે? તો કે 36. ત્યારબાદ આ 1, તો 1 નો શું થયો? ઘન થયો. 8, 2 નો શું થાય? ઘન થાય. 27, 3 નો શું થાય? ઘન થાય. 4 નો ઘન કેટલો થાય? 64. 5 નો ઘન કેટલો થાય? 125. તો આના પછી કઈ સંખ્યા આવે? તો કે 6 નો ઘન. તો કેટલો થશે 6 નો ઘન બાળકો? તમે બધા મને કોમેન્ટમાં જરાક જવાબ આપજો. 6 નો ઘન કેટલો થાય બાળકો? તો થશે 216. તો આને કઈ રીતના બનાવશું આપણે? તો આને આવી રીતના બનાવશું. જો અહીંયા લાસ્ટ પેજમાં તમને બનાવી આપું છું. પહેલા આમ આવી રીતના બનાવવાનું, પછી એમાં કેટલા બોક્સ કરવાના? થોડું નીચે બનાવું છું. કેટલા બોક્સ કરવાના? તો કે આમાં જો કેટલા બોક્સ છે? 1 2 3 4 અને 5 છે. તો હવે આપણે આવી રીતના આમાં કેટલા કરવા પડશે? 6 બોક્સ કરવા પડશે. તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, 1 2 3 4 5 અને 6. 6 બોક્સ થઈ ગયા. બરાબર. તો એવી રીતના આડી લીટી ઉપર પણ કેટલા બોક્સ કરવા પડશે? તો કે 6 બોક્સ. તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. બરાબર. એવી જ રીતના આમાં આગળ પણ જવું પડે. તો કઈ રીતના જોશું? બરાબર. તો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. એટલે 6 બોક્સ થઈ ગયા. આગળ આમાં પણ આવી રીતના થશે. 1, આ 2, આ 3, આ 4 અને આ 5. એવી જ રીતના 1 2 3 4 અને આ 5. એવી રીતના અહીંયા પણ થશે. બરાબર. આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. એટલે બધી જ બાજુ 6 ખાના વાળું બોક્સ તમે તમારી રીતે બનાવી શકો. એટલે આમાં ટોટલ કેટલા થઈ જશે? 216 ખાના આવી રીતના બની શકે. તો આજના લેક્ચરમાં બાળકો અહીંયા સુધી રાખીએ. હવે આના પછીના ટોપિક છે વિચારો અને શોધો. એની અંદર ટોટલ 5 પ્રશ્ન આપેલા છે. બરાબર. આ 5 પ્રશ્નનું આગળના લેક્ચરમાં આપણે સોલ્યુશન કરશું. તો અહીંયા સુધી રાખીએ બાળકો. આઈ હોપ કે તમને બધાને વ્યવસ્થિત રીતે સમજાયું હશે. તો જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવી નવી અન્ય ચોપડીઓના વિડીયો લેક્ચર સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ બાળકો.